નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ધ સન્ડે ટેક શો એપિસોડ 3માં. તો આજે પણ મિત્રો હું તમારી માટે એક ખાસ એવી અપડેટ્સ લઈને આવી ગયો છું જે મારી પાસે વીકલી ટેક અપડેટ આવતી હોય અને શું કે છે ટેકનોલોજી અને ઇન ફ્યુચરમાં શું શું બદલાવ આવવાના છે ટેકનોલોજીમાં તેના વિશે આજે વાત કરવાની છે. તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો. તમે જોઈ રહ્યા છો ટેકનિકલ સાગર, તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો સૌપ્રથમ આપણે મોટી અપડેટ છે, બે મોટી ટેક કંપની મર્જ થઈ છે, રિયલમી અને વનપ્લસ. તો મિત્રો આની પાછળનું રીઝન શું, મર્જ થવાનું રીઝન શું? તો મર્જ એટલે કે જોડાણ. તો મિત્રો જોડાણ એટલા માટે કે કંપનીનું જે ઉત્પાદન હતું તો બંને અલગ અલગ જગ્યાએ થતું, પણ હવેથી બંનેનું જે ઉત્પાદન છે બંનેથી એક જગ્યાએ થશે, એટલે કે કંપનીનો ખર્ચ ઓછો થશે. અને એ બીજું તો કે જે મોટી મોટી ટેક કંપની છે, સેમસંગ છે, શાઓમી છે, એવી મોટી ટેક કંપની છે, તેમને ટક્કર આપી અને સાથે બંને માર્કેટમાં તમને અલગ જ બતાશે. રિયલમીનું બોક્સ પણ તમને અલગ બતાશે અને વનપ્લસનું પણ બોક્સ અલગ બતાશે, પણ બંનેનું હેન્ડલિંગ ઓપ્પો કરશે. તો મિત્રો આ રીતે બંને કંપની મર્જ થઈ છે. તો જોઈએ ઇન ફ્યુચર કે શું શું મર્જ થાય છે, તો શું શું બંને તરફથી આપણને અપડેટ્સ જોવા મળે છે અને કઈ રીતે તે કામ કરે છે. મિત્રો નેક્સ્ટ અપડેટ હવે આવે છે સેમસંગ તરફથી. તો સેમસંગ તેની S27 સિરીઝ ઉપર અત્યારે વર્ક કરી રહી છે, પણ તેમાં આપણને લગભગ કેમેરાની ડિઝાઇનમાં ચેન્જીસ જોવા મળી શકે છે એઝ પર લીક. અને સાથે સેમસંગ ફ્યુચર માટે પણ કામ કરી છે. અત્યારે હમણાં જ S26 સિરીઝમાં આપણને Exynos 2600 ચિપસેટ જોવા મળી હતી, જે 2 નેનોમીટર એટલે કે ખાલી 2 નેનોમીટર જ નાની એવી, એટલે હાઉસ એકદમ સ્લિમ ચિપસેટ હતી. પણ ઇન ફ્યુચર હજી સેમસંગ 1.4 nm ચિપસેટ વાળા સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. આના લગભગ 2029 સુધીમાં આપણને આ ચિપસેટ જોવા મળી શકે છે એઝ પર લીક. તો અને આ ચિપસેટ એવું છે, સેમસંગ એમ કે છે કે બહુ ઝડપી અને ફૂલ કાર્યક્ષમતા વાળી ચિપસેટ રહેવાની છે. તો જોઈએ ઇન ફ્યુચર કેવું રહે છે આ ચિપસેટ, આવનારા ભવિષ્યમાં આપણને આ સ્માર્ટફોનમાં જોવા મળે છે કે નહીં. અને સાથે સેમસંગ તેના ગૂગલ એઆઈ ક્લાસીસ પણ બહાર પાડવાના છે. તો જેમાં લગભગ આપણને જોવા મળે છે લગભગ 12 મેગાપિક્સલ ઓટો ફોકસ કેમેરા જોવા મળી શકે છે અને 50 ગ્રામનો વેઇટ, એટલે એકદમ લાઇટ વેઇટ ક્લાસીસ રહેવાના છે. જોઈએ હવે એપલ પણ તેના એઆઈ ક્લાસીસ આઈ થિંક લગભગ બહાર પાડવાનું છે અને સાથે સેમસંગ પણ. તો જોઈએ બંનેમાં કેવી કોમ્પિટિશન થાય છે. તો મિત્રો નેક્સ્ટ અપડેટ હવે આવે છે હુઆઈ કંપની તરફથી. તો હુઆઈ કહે છે કે શું તમે મનોરંજન માટે તૈયાર છો, કારણ કે હુઆઈ તેનો એક નવો સ્માર્ટફોન લોન્ચ કરવાની છે, લગભગ આ વર્ષમાં તમને જોવા મળી શકે છે ગ્લોબલ માર્કેટમાં. તો હુઆઈ તેનો નવો સ્માર્ટફોન લોન્ચ કરવાની છે, તેનું નામ છે હુઆઈ નોવા 15 મેક્સ, જે કહેવાય કે મનોરંજન માટે છે એમ હુઆઈ કહે છે. હજી એના સ્પેસિફિકેશન આવ્યા નથી મારી પાસે, આવશે એટલે હું તરત જ તમને અપડેટ્સ આપી દઈશ. નેક્સ્ટ હવે હુઆઈ તેનો ટ્રાયફોલ્ડ 2 લોન્ચ કરી શકે છે ઇન ગ્લોબલ માર્કેટ, અને સાથે એમ કહેવાય કે પેલો ટ્રાયફોલ્ડ બનાવનાર કંપની પણ હુઆઈ છે, પછી સેમસંગે પણ બનાવ્યો. નેક્સ્ટ હવે હુઆઈ ટ્રાયફોલ્ડ 2 પણ બનાવવાની છે અને સેમસંગ તરફથી પણ એવા અપડેટ્સ છે કે તે પણ ટ્રાયફોલ્ડ 2 તરફ ઇન ફ્યુચરમાં તમને એ ટ્રાયફોલ્ડ 2 પણ લગભગ 2027 કે 26ના એન્ડમાં તમને જોવા મળી શકે છે. હવે જોઈએ બંનેની કોમ્પિટિશન કેવી થાય છે. તો મિત્રો નેક્સ્ટ અપડેટ છે હવે મોટોરોલા તરફથી. તો મોટોરોલા તેની લાઇનઅપ મે મહિનામાં લોન્ચ કરવાની છે, મોટોરોલા રેઝર ફોલ્ડ ને રેઝર ફ્લિપ. મિત્રો રેઝર ફોલ્ડ જે આવવાનો છે મોટોરોલાનો, તો એકદમ કહેવાય કે નોટબુક જેવો ફોલ્ડ રહેવાનો છે અને ફ્લિપ ફોન પણ સાથે લોન્ચ થવાનો છે. તો એક આખી લાઇનઅપ મે મહિનાના એન્ડમાં લગભગ લોન્ચ કરી શકે છે. અને સાથે મિત્રો મોટોરોલા તરફથી એક બીજી પણ અપડેટ છે કે તમને એક બજેટ સેગમેન્ટમાં બજેટ ફ્રેન્ડલી ફોન પણ મોટોરોલા લોન્ચ કરવાની છે, લગભગ આ મંથ કે પછી નેક્સ્ટ મંથમાં કે એન્ડમાં પણ તમને લગભગ આ વર્ષના એન્ડમાં પણ તમને લગભગ જોવા મળી શકે છે, જેનું નામ છે મોટોરોલા G87. આમાં લગભગ મોટોરોલા મેઇન ફોકસ લગભગ કેમેરા તરફ કરવાનું છે, કારણ કે લગભગ આમાં આપણને 200 મેગાપિક્સલનો કેમેરો જોવા મળી શકે છે એઝ પર લીક. નેક્સ્ટ અપડેટ છે હવે વિવો તરફથી. તો વિવો ઇન ફ્યુચર
તેની X500 સિરીઝ લોન્ચ કરી શકે છે એઝ પર લીક. તો એક આખી લાઇનઅપ વિવો લોન્ચ કરી શકે છે, જેમ કેમ એપલમાં આપણને આઈફોન 18, 18 પ્રો અને પ્રો મેક્સ, તે રીતે વિવો X500, 500 પ્રો અને X500 પ્રો મેક્સ કંઈક એ રીતે લાઇનઅપ વિવો તેની લોન્ચ કરી શકે છે ઇન ફ્યુચર. તો જોઈએ કેવી રહેશે લાઇનઅપ, અને મને એવું લાગે છે કે મેઇન ફોકસ તો લગભગ કેમેરા ઉપર જ રહેવાનું છે. હવે મિત્રો નેક્સ્ટ અપડેટ છે ગૂગલ તરફથી. તો ગૂગલ તેનો પિક્સેલ 11 આ વર્ષના એન્ડમાં લગભગ લોન્ચ કરી શકે છે એઝ પર લીક. તો લગભગ મેઇન ફોકસ એઆઈ ઉપર વધારે રહેવાનું છે, અને સાથે એક હાઈ પરફોર્મન્સિંગ ફોન લગભગ રહેવાનો છે. તો જોઈએ ગૂગલ પિક્સેલ 11 માર્કેટમાં કેવો રહેશે અને શું તેમાં એઆઈમાં વધારે ફોકસ કરવાના છે ગૂગલ, તો કેવું ફોકસ છે તેનું એઆઈમાં તે આપણે જોઈશું. નેક્સ્ટ અપડેટ છે મિત્રો Xiaomi તરફથી. તો Xiaomi ચાઇનામાં તેનો એક સ્માર્ટફોન લોન્ચ કરવાનું છે જેનું નામ છે 17 મેક્સ, અને સાથે તેમાં આપણને સ્પેસિફિકેશનમાં જોવા મળી શકે છે 200 મેગાપિક્સલનો મેઇન કેમેરો, 50 મેગાપિક્સલનો પેરિસ્કોપ, પરફોર્મન્સમાં સ્નેપડ્રેગન 8 Elite Gen 5, 6.9 ઇંચની ફ્લેટ AMOLED ડિસ્પ્લે, અને સાથે ડ્યુઅલ સ્ટુડિયો સ્પીકર, અને IP68 અને 69 ના રેટિંગ, અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર, અને સાથે એક નેક્સ્ટ અપડેટ છે Xiaomi તરફથી. તો Xiaomi તેનો ઓગસ્ટમાં એક મિક્સ ફોલ્ડ ફોન લોન્ચ કરવાની છે. હવે ખબર નથી કે લાઇનઅપ છે કે કઈ રીતે, પણ હા ઓગસ્ટમાં લગભગ Xiaomi તરફથી એક આપણને ફોલ્ડ ફોન જોવા મળી શકે છે. તો મિત્રો એમ કહેવાય કે ફોલ્ડ ફોનની તો હવે એમ કહેવાય કે ફૂલ એમ કહેવાય કે એકદમ ફ્લો લાગ્યો છે. બધા જ હવે કંપની ફોલ્ડ તરફ વધારે તેનું ફોકસ કરી રહી છે. હવે જોઈએ કોમ્પિટિશન વધારે થશે અને કોણ બાજી મારે છે ફોલ્ડ ફોનમાં તે આપણે જોઈશું. તો મિત્રો નેક્સ્ટ અપડેટ હવે છે OnePlus તરફથી. તો OnePlus તેનો S6 લોન્ચ કરવાનો છે ચાઇનામાં, ગ્લોબલ માર્કેટમાં, અને જોઈએ ઇન્ડિયામાં હજી આવશે કે નહીં. મને એવું લાગે છે લગભગ તો નહીં જ આવે. અને આ એક સ્પેશિયલ ગેમિંગ ફોન રહેવાનો છે, અને સાથે તેનું એક OnePlusનું એક ગેમ કંટ્રોલર પણ મળવાનું છે, જેમાં તમે કહેવાય કે સ્પેશિયલ ગેમ ઉપર વધારે ફોકસ આમાં OnePlus આપ્યું છે. સાથે તમને ખ્યાલ જ હશે આ મહિનામાં OnePlus તેની Nord CE અને CE6 Lite સિરીઝ લાઇનઅપ આખી લોન્ચ કરવાની છે. મે મહિનામાં 7 તારીખે લોન્ચ થશે. તો જોઈએ કેવો રહે છે OnePlus નો CE6 અને CE Lite, તેનો પણ હું વિડીયો બનાવીશ, અને સાથે જોઈએ કે ઇન્ડિયામાં કે આ OnePlus નો S6 છે ગેમિંગ ફોન છે આવે છે કે નહીં. તો મિત્રો જે કંઈ મારી પાસે અપડેટ આવી હતી વીકલી મેં તમારી સાથે શેર કરી છે, અને જોઈએ આપણે ઇન ફ્યુચર કે સેમસંગ તેના AI ગ્લાસીસ બનાવે છે, એપલ પણ તેના AI ગ્લાસીસ લોન્ચ કરી શકે છે ઇન ફ્યુચર, અને મેટાના AI ગ્લાસીસ તો છે તે ઓલરેડી. તો ત્રણેયમાં કેવી કોમ્પિટિશન થાય છે અને કોણ બાજી મારે છે. અને નેક્સ્ટ તો કે ફોલ્ડ ફોનમાં, તો ફોલ્ડ તો ઠીક પણ વાઇડ ફોલ્ડ, તો વાઇડ ફોલ્ડમાં એપલ પણ તેનો લોન્ચ કરવાની છે, સેમસંગ પણ લોન્ચ કરવાની છે, અને હુઆઈએ ઓલરેડી લોન્ચ કરી ચૂકી છે એના ચાઇના કે ગ્લોબલ માર્કેટમાં હુઆઈ પ્યુરા X Max. તો મિત્રો ત્રણેયમાં પણ કોમ્પિટિશન થાય છે હુ ઇઝ ધ બેસ્ટ ઇન વાઇલ્ડ ફોન. તો એ પણ જોઈશું આપણે કઈ રીતે કોણ એમાં બાજી મારે છે વાઇડ ફોનમાં. તો મને એવું લાગે છે કે તમને વિડીયો ગમ્યો હશે, તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો, અને જો આવી જ ટેક અપડેટ તમારે જોતી હોય તો ટેકનિકલ સાગરની ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી લેજો, અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા. આજે પણ કહું છું કે બેલ આઇકન દબાવવાથી તમને એક મોટો ફાયદો થાય છે. હું જે કાંઈ પણ વિડીયો અપલોડ કરું છું તે તમારી પાસે સૌથી પહેલાં પહોંચે, એટલે જ હું કહું છું કે બેલ આઇકન દબાવી દેજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, મહાદેવ.